અંતે નિર્ણય જાહેર કર્યો છે કે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારથી લઈ આ ધનુષ્યને એક હાથમાં પોતાના ઉઠાવી લેતી. આ શિવનું પિનાક ધનુષ્ય છે. જે કોઈ આ ધનુષ્ય ઉઠાવે ને જે કોઈ ભંગ કરે એને મારી દીકરી ભક્તિ પુષ્પમાળા અર્પણ કરે. રાજાઓને એમ થયું કે જો હું પ્રથમ જો આવી જાઉં તો સારું, કારણ કે ધનુષ્યને તોડવું એમાં શું મોટી વાત છે. અને રાજાઓ એક પછી એક આગવા લાગ્યા. જે રાજાઓનું જે બળ હતું એ બધું ધનુષ્યની અંદર સમાવા લાગ્યું અને અંતે કોઈ ધનુષ્ય તોડી ન શક્યું. અને એ સમયે માં સુનયનાજી જાણે કહે છે કે હવે બધાની નજર એમ છે કે આ બાળક જે રામ છે, રાઘવ બેઠેલા છે, હવે એ તોડશે. પણ સુનયનાજી મનોમન વિચાર કરવા લાગ્યા કે કોઈ જઈ અને સમજાવો જનક રાજાને, કારણ કે જો બાળકને કંઈ થશે ને તો અવધમાં આપણે જવાબ શું આપીશું. નિર્ણય લેવાયો. અંતે લખનજી ક્રોધાયમાન થયા, કારણ કે શબ્દ એવા બોલાયા. શાંત કર્યા લખનજીને ભગવાન રાઘવ ઉભા થયા. રાઘવ પ્રભુ પરમાત્મા જ્યારે પધાર્યા છે અને એ સમયે ધનુષ્ય તોડવાના માટે ઉભા થયા, પણ ધનુષ્યની પાસે આવ્યા, પ્રણામ કર્યા. પૂર્વે આવેલા બધા રાજા તોડવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન રામ આવ્યા ત્યારે એને પ્રણામ કર્યા, વંદન કર્યા. અને હવે જેમાં સીતાજી જ્યાં બેઠેલા છે ઝરૂખાની અંદર, એની સામે દ્રષ્ટિ ગઈ. દ્રષ્ટિ સ્થિર થઈ અને જાણે મનોમનમાં સીતાજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, હવે ધનુષ્યને તોડવામાં તમે વાર નહીં લગાડતા. જો વધારે વાર લાગશે ને મારો પ્રાણ નીકળી જશે, તમે જલ્દી કરો. ભગવાન શ્રી રાઘવની દ્રષ્ટિ જ્યાં સ્થિર થાય માં સીતાજી મૈયાની સામે, અને એ સમયે પ્રભુ પરમાત્મા ભગવાન રાઘવ કરતા ધનુષ્ય મોટું છે. ભગવાન વિચાર્યા ધનુષ્યને કઈ રીતે તોડવું, અને એ જ સમયે પ્રભુ પરમાત્માએ પોતાના ચરણનો સ્પર્શ થયો ધનુષ્યને. ધનુષ્ય ઊંચું થયું. ધનુષ્ય ઊંચું થવાની સાથે જ વીજળીનો એવો પ્રચંડ અવાજ, કડાકો થયો, પ્રકાશ થયો. અને એ જ સમયે પ્રભુ પરમાત્માએ સામેથી જ્યારે ધનુષ્યને તોડ્યું, ધનુષ્યના 3 ટુકડા થયા. અને 3 ટુકડા અનેક જગ્યાએ વહેંચાયા છે. આજે પણ તમે જનકપુરમાં જાઓ તો જ્યાં ટુકડા પડ્યા એની પણ ત્યાં કથાઓ, 2 ટુકડા ત્યાં આપણને દર્શન થાય. અને ત્રીજો ટુકડો જ્યાં પડ્યો છે એ જનકપુર મિથિલાથી થોડુંક દૂર ગામ છે, ત્યાં ત્રીજો ટુકડો પડેલો છે. એ સ્થાન છે જ્યાં ધનુષ તૂટ્યું, એ સ્થાન વિશાળ સ્થાન આજે એ પણ ત્યાં જોવા આપણને મળે.